જો અહીંયા ભજીયા બને છે. જય શ્રી કૃષ્ણ. હાલો ભજીયા ખાવા. હા, બધા કે હમણાં વિવાહ કરે તો ઘરે ભજીયા બનાવી અમને હમણાં જઈ રહ્યા નથી ને અહંકરું લઈ ગયો. હું તો હમણાં જ ખાય. ક્યાં? થોડી અમને નહીં લઈ જાવ. તમે આવીએ જ ને પણ તો તા કાઢો વળી ક્યાંક અમે તો થાય ને બેઠી કેદી વળી મૂકીને બી જરા. આ હે ને છોકરા માટે થોડાક બટેકા બનાવી નાખી. બટેકા મને હવે એ બહુ ના ભાવે. એ તેલવાળો હોય ને વધારે મને માથું જ ચડે. આજ કેવી રે ને તને બટેકા વાળા તો વધારે ભાવતા હોય. હવે નથી ખાતો. એવું હોય જાને ફોલીને ખવાય. જલન નથી દેવા. રામ રામ, જય શ્રી કૃષ્ણ. આ બધા વિડિયા વાળા ઓફીએ કે આટલા લાડવા ખાઈ તો ઘરે ભજીયા બનાવે. યા બે ત્રણ દિવસે ખાલું આવી ગયું. હા, તે અહંકરો લાગ્યો. હું એ વિરાને એ જ કહું. સાચું. ખાધો કે વિરાન કે ઉતારી કે પાછા બે દીમાં ખાઈ ને કે તો અમે અરખાઈને બેઠી નહીં લઈ જવાનું. હા, કાલ ને પરમ દી વળી નહીં જવાનું છે. ક્યાં જલાભાઈ? હા, એવો ડાયો છે. ખાલી કેટલા આપણે એક જ આટો છે, બાકી આટા જ નથી એકી. હા, ગાંઠિયા કેટલી તારીખે ગયા હતા? 6 તારીખે ભાટીએ ખાધા. અઠવાડિયાને ખાલું આવ્યું તો અહીંયા તાવડો મૂકી દીધો. કાદળ કી ના ખાઈ વસા નથી. હા, અમે તો 300 ખાતા. જેમ કે હતા ને તે માનને કે રાવ બાજરાના લોટનો હીરો ખાતા. બહુ જઈલું હતું બધું આમ પાપાને તાર પપ્પાને ખાવાનું એમ કે. હા, ચલો દૂધ કે ઘી લગભગ કઈ ખાતો નથી. ખાય અને ઘી વાળી ના ભાવે. ઘી તો ના દૂધ હું ગરમ કરીને દયો ને તો પીએ. બાકી આમ યારું ભેગું ના થાય. જીવનભાઈ વારો આવ્યો હંજવારી કાઢો. હંજવારી કાઢો. તમારે કે નાના ભજીયા શું કહેવાય ભાઈ? તું આવ ને પછી ટ્રાય કરી કેવું. ઠીક છે. ટેસ્ટ નથી કર્યા છે? હા, એ ચેક નથી કર્યું. કરજે. શું કહેવાય કે જલો કહી દે. હે જલા, એ જલા શું ખાવું તારે? ચલો તો એકવાર ખાઈ ગઈ કે એવું જરાક હજી ખસી જાય. બધે ભેગી ખાવાની કઈ મજા જ અલગ છે. કાં જલા? હા જલા, એ જલા બધે ભેગી મજા આવે કાં ખાવાની? એવું હોય કે હવે સલાવો લઈએ. બનાવ ના ખાય આમથી. હરી મજા ખાવામાં મજા. લઈ લે તારી તારી. લઈ લે તારી. અમે સાઈતા દે વિરાન તારે દૂધ જોઈએ છે? અને છાસ. મમ્મી મને બધું દીધું તો બધું મેં નાખી દીધું. જો આઈટમ હે પાલક ના હે કે મેથી ના? આજે તો મેથી જેવું. સ્વાદ ઉપરથી ખબર નથી. પાલક આ મેથી પીવા લસણ ને આટલું મરચાં ને બધું કડવું નથી લાગતું. ધાણા ભાજી. એવું થોડું હોય. રોટલો દે. એની વાઈટ તો નાખી દીધું. તમારે ચટણી બોરવા દે. ભજીયા મેથી વાળા ગોટા ખાય જમાવટ પડી ગઈ. અને આ બધા જો દાબી રમવા માંડ્યા ખાટલા. તમારે વિરેનભાઈ ને ટાઈમ જાય છે. નામી લેસન કરી લીધું વીરુ? વિરેને લેસન તો આવી ડાયરેક્ટ ટૂંકમાં કરી લીધું હે. અટાણે ટૂંકમાં એને છે ને રમતમાં હોય ત્યાં સુધી કંઈ વાંધો ના આવે. હોવા ટાણે જરાક એની મમ્મી યાદ આવીએ
તો કાલ નહીં પરમ દિવસે અમારે લગ્ન છે. આગળ વાત કરી હતી ને આપણે વિડીયોમાં સોને એટલે કે ગુરુવારે લાડવા ખાવ અને ત્યાં જવાનું હોય ને ત્યાંથી ડાયરેક્ટ પાછી આવતી રહે. હાલો ઘડીક વાર છોકરા રમે એની રીતે હું મારો વિડીયો એડિટ કરવા માંડું. તમે તોડી દે હો બાપા, ના તોડી દે ને કામ કરો. અમે ગેલા હું તો એકલા તોડ નાખી. મને કે નીચે ભાઈ ભાઈ તું નીચે ખેલો હો કે થયો તોય હજી તોડતા મમન ઘરે જાજો, ચા પાણી પીજો. હા અમને રિયાન ભાઈ ના મામા મારે નહીં જાજો, ચારા ખાજો કયો, રામ રામ કરજો. કાઈતરા ખાજો કા બાબા, તો કાઈતરા કોઈ કુંડુ ખાતી નહીં. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા વ્લોગમાં. જો હટાણમાં આ બધા ટાબરિયાઓને કસરતે થાય અને બોરે ખાવાના મળી રહી. કેટલા બોર તોડ્યા બધા અહીં? મારે ત્યાં થોડાક તોડાલા, એક બોર પણ ખાઈ હે ગયો. મારે નાખના ઉપડતા અમાર વીરેન તે ઉપડતા નથી એટલા એ કે હાથમાં નથી આવતા એમ કે. હજી દાટલા થોડા હજી ખીચામાં હે ભાઈ. જો બાબા આ બોર ખાટા મીઠા. હા હાલો હવે જોતા મે બોર કેટલાક મળે, ખીચો કેટલો ભરાય. હાલો ભાઈ, હજી આગળ જોવા જવાનું હે. જોઈ બોર કેટલાક મળે. હવારમાં બસ જો અમારે જ ધંધા કરવાના હે. કેમ કે આજે વહેલી સવારના લાઇટ વહી ગઈ છે એટલે રાતે વહી ગઈ. બધા નીંદરમાં હે તઈ નથી છાશ થઈ કે નથી રોટલા. ને હવે બા બનાવે છે દેશી ચૂલે મસ્ત રોટલી. આ બધાને ઘડીક વાર હળિયું કાઢવું ને એટલે ભૂખા થાય. પછી સવારે હીરામણ કરી અને બધા પૂગી જાય. તો 8:15 જેવો ટાઈમ થઈ ગયો હે. જરાક હજી આપણે જો અહીંયા અત્યારે હે ને ખડખડે આવ્યા છે. અહીંયા આપણે જો આપણા વલ્લાગ તો અહીંથી અમને ઘૂમરો મરવી લઉં આખી વાડીને આપણે ખડખડને. એટલે બોરે ઘણા બધા મેળ આવી જાય અને કસરતે થઈ જાય અને કંઈક ખાવાનું ભાવીએ. માર્ગે હે ને આપણે ઓલા માર્ગે ન્યા ની બટું વાં ઘણા બધા. હાલો આપણે આમ જાય. હા અમે અત્યારે જો આ ખડખડની નદી, અમે આપણે જે ખડખડ કહી ને એ આ નદી ઝરણાનું નામ ખડખડ. રાતો પરેલું મમ્મીનો ટાંગો તૂટી ગયો. એવું હોય? હા હવે કોઈ તરેનું બચ્ચું એકલો ખાવાનું મંડાવે. શરીર પાસે પૈસા ના હોય તો ક્યાંથી દુકાનેથી ખાય? ના જ ખાઈ શકે. થોડો પૈસા લે દેવાય કીને એટલે તો રહેવું હોય એને ખાવું હોય કોથળીઓ ને બધું. કીને કૂતરા ને બચ્ચા ને કૂતરા ને બધાને ખાવું હોય હા તો એને હું પૈસા દેવા જોઈએ આપણે? પૈસા ના દેવાય, એટલે ગમે એનો શિકાર કરી ખાઈ લેતા હોય. બરાબર હે. એટલે હું ભાવે નહીં.
જો ભાઈ સામે આપણે વલ્લા ને આપણું ઘર ને આપણી આ ખડખેડવાળી કટકીના ધાણા અને ડાયરેક્ટ આ બાજુ આલભાઈના એયડા અને આ કટકીમાં એયડા આડા આવે છે એટલે પાલભાઈનું ઘર નથી દેખાતું, બાકી પાલભાઈનું ઘર જો આ એયડા ની ઓલી બાજુ જ છે. અહીંયા તાણ નથી, મંડો તોડવા જોઈએ રહ્યા જતા બોર જ છે. હવે જો અહીંયા ઘણા બધા બોર છે. હવે તડકા માંડ્યા પડવા બોરે છે ને કાંઈ કાંઈ વરી જાય, કાયદેસર સ્વાદે નહીં રહે. હવે થોડાક હાલો તોડી દઈ, છોકરાઓને રાજી થાય છોકરા સમજાય. હાલો ભાઈ, ખટ્ટા મીઠા બોર કોઈને ખાવો હોય ને તો આ હે કંઈક ગામડાની મોજ. અમારે જલાભાઈ અટાણમાં લેસન કરી કરીને હાથ જોતા કર્યો છે. જલાભાઈ ને ધંધા આવા જ હોય. બુક ને પેન્સિલ ને ક્યાં રખડે જલા, તને કઈ ખબર છે તારું? ઓહરીમાં જ્યાં મેળ આવ્યો ને ત્યાં ઘા કરીને પગથિયે બધું નાખીને આવતું. હા મારી મમ્મી રાખી દીધી. કઈ નથી રાખ્યું, ઈ ઘા ખાય છે ને. કોઈ ખાતી જ ના હોય. હું ઘા ના ખાતી હોય? ઘા તારી બુક ને પેન્સિલ બે ઘા ખાય એમ કહું બધા. અમારા જલાભાઈ ને જરાક શરદી થાય ને, આમ તો જો કે શિયાળો બેહે ને તે દીથી અમારા જલાભાઈ કાન બંધ થઈ જાય, આપણું ના સાંભળે કોઈ. હા બાપ, તું સાયકલો રહ્યો ને બહુ, એટલે તને એકને મારે બધું આગો કરી દેવો પડે. તારે ઠૂસવું બહુ જોઈએ. અમારે જલાને બહુ ખાવું જોઈએ અને ખાઈ સારું, ખાઈ ખમે. રાજુ કાકા એના નામ ઘણા છે. એવું મારા નામ ભૂખર બાપા. પછી એક ડુક્કર હે. તાર પપ્પાએ તારા કેટલા નામ રાખ્યા ભાઈ? પીગી, હા, એક ડુક્કર, હા, એક ભૂખડ. ભૂખડ હે ને? ભૂખડ, ભૂખર બાપા. ભૂખડ બાપા. ભૂખર બાપા અને ફૂડી. હે ઘણા નામ રાખ્યા. હાલે હાલે હવે એટલા તારા ઘણા. હવે પછી જીયન ભાઈ, આ તને પણ આટા જ નથી આતા, એમ થાય જાણે જીસીબી નો પાવડો મૂકે ને એવા નખ ખૂચાડે. જોતા એની મોઢી કે બધું જટી જ લઉં બાપા આગળથી, નહીં એમ જ થાય ને. ઢોરી ના લેતો હવે હું તને નહીં વીણતો. હવે જીયન ભાઈ હાટું હો થોડાક વીણવાના હે. વીરેનભાઈ તો જો વાં પૂગી ગયો છેલ્લામાં. ચલન ખીચોય નથી ને મારા આગળથી કેવી રીતના હાવ પાવડા ભરી લીધા બે હાથમાં. તને મારા આગળથી જટવાનું કે નહીં કીધું તું? હે આલે તો ખીચો નથી બુકડો ભરી જતો. તોડાઈ જાય છે. મારો થોડો કઈ ભરાઈ ગયો છે. હાલો ભાઈ, જો હવે ઘણા બધા બોર તોડી લીધા, મસ્તીના બોયડિયું ફૂલ પાકી ગયું છે. હવે બાકી એકંદર અવાર છે ને બોર આવ્યા બહુ ઓછા. આગળ મારે ઓલો રાજુભાઈ ભાઈ બનશે ને એનો ભાઈ રમેશ, એ દૂધ દઈને આવ્યો ને ભટકી ગયા હતા. હા રાજુભાઈ, હા હા હા. ચા પીવો જોઈએ. મારે રાજુભાઈને પ્લાનિંગ હાલે છે કે આ લાઈનથી છે ને ટાંકો ભરવો ખડખડના પાણીથી, ખડખડના ન્યારના પાણીનું. બગીચામાં એક ટાંકો જ છે, બીજો આપણે ઓલો જે દવા છાંટવાનો ઉપયોગ કરતા હતા ને એ આ બાજુ લઈ લીધો છે ને. હવે એ બે ભેગા રાખી અને એક જ આયરે ભરાઈ જાય એવી ગોઠવણી કરવી છે. હાલો 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. છોકરા બધા તૈયાર થઈને હવ ને સ્કૂલ બાલ મંદિરે વયા ગયા છે. અમારા રાજુભાઈ જો બકાલામાં પહેલી વાર દવા છાંટવાનું કામ ચાલુ કર્યું છે. લસણના ક્યારામાં થ્રીપ જેવી અસર છે ને એમાં, ટમેટીમાં એ બેમાં જરૂર પડીએ ને. વાં આપણે રીંગણીનો ક્યારો છે ને એમાં દવા છાંટવાની છે. ટાંકાને બધું ગોઠવી લીધું, પણ હવે લાઇટ કંઈ આવે નહીં જોવાનું છે. ઝાકર બહુ હતી ને એટલે કદાચ ફોલ્ટમાં ગમે ત્યાં ગયો છે. રાતે ટ્રાયું આવતી રાજુભાઈ એમ કહેતો હતો અને 3 વાગે ગઈ છે લાઇટ.
બકાલું આપણું મસ્તીનું જો જમાવટ કરી ગયું છે, ગાજર ને ટમેટી ને લસણ ને આજ દી સુધી ઓર્ગેનિક હતું, આજ પહેલો રાઉન્ડ લેવાનો થાય છે નહીં? હા કમલેશભાઈ ટમેટા પાકવા માંડ્યા જો. લસણમાં જમાવટ નથી, લસણનો ઘેરો ક્યાંય નરવો નથી અમારી સાઈડ. તમારે ક્યાંય કોઈને હોય તો કહેજો. અમારે જો એક ક્યારો છે પણ પાંદની પાહરાપ નથી, વકડિયા થઈ ગયા છે. અને પાલખમાં હવે જો બીની શરૂઆત માંડી છે થવા, પાલખે આવું થઈ ગયું છે. અને આમાંથી ટમેટા ઘણા બધા છોકરા આવે ને કાને ટૂંકમાં ખાવા હાટું તોડી લીધા છે રાજુભાઈ. આ બે છોટા બગડી ગયા છે ટમેટીના, જો આમાં વાયરસ જેવું લાગે છે આ 2-3 છોટામાં. અને આ છે આપણા બીટ. બીટ હજી બહુ બેઠા નથી. ટમેટી હારી ફાઈલી છે જો, આવા લૂમખા થયા. ફાલ એટલે ગજબનો છે જોતા. જો હવે લીંબુ જ થાય છે ડાયરેક્ટ એક જ દાંડલામાં 4-4, 5-5. બી બહુ સારું છે. અહીંયા હવે ઢગલો થઈ ગયો, પણ હવે તડકા પડશે ને એટલે ટમેટી બગડી જાય, તડકા ના ખમી હગે. અને અહીંયા મેથી, આ ટમેટી તો જો વિકાસ કર્યો. હાલો અહીંયા છટાઈ ગઈ, હવે રાજુભાઈ જાય છે આપણે રીંગણી છે ને એમાં. અને આ છે આપણી ડુંગળી, જો બી છાંટ્યું હતું ડાયરેક્ટ છે ક્યાંક ઘાટીને પાખીને, પણ હવે બીજો ક્યારો કરવાનું હજી અમારું આરફમાં વયું જાય છે. અને આ છે કંઈક ગાજર. ગાજર હજી ના બેઠા હોય, ઝીણા છે. ક્યારો બહુ જબરો છે જો, છેટ અહીંથી વાહુથી. ને રાજમામાં આપણે હવે એક લાઈન આવીએ, બાકીના બધા પી ગયા છે જો, ગારો જ છે બધામાં. હવે આ એકમાં પાકી જાય તો સારું, બાકી આમાં હું કંઈ થવાનું જ છે નહીં. ઓલો ક્યારો પૂરો થાય ને તો આ ક્યારામાં ટમેટી ચાલુ થઈ જશે. અહીંયા 2 લાઈનો એટલે એક ક્યારો અહીં છે ને વચમાં વળી કાલ કોઈ કે મરચી સોંપી છે જોઈ રહી. ઠાર હે નહીં અટાણમાં બહુ. કઈ વાંધો નહીં, વધે તો પંપમાં રાખી દેજે, પાછો રાઉન્ડ લઈ લે. માઇપે સેટ એવું કઈ હે નહીં, તું ઢોર હો રોગે રોગો. રીંગણી એ પણ જમાવટ કરી ગઈ. રીંગણા જો તો કેવડા થઈ ગયા. એક અહીંયા હે જો મસ્તીનું રીંગણું. આ તો ઉતારવા જેવું થઈ ગયું, તોડી જ લો. ના ઉપડે છોડવું. આ પાલભાઈના માસી ભાઈ જો દેશી ટમેટીના છોડવા દીધા ને આ બધા દાડીઓ લઈ આવ્યો હતો. આ રીંગણીનો રોપ આપણે તે દી સાઈટો ને એ જો આવો ઘાટો થઈ ગયો છે. આ બધામાં હે વાહુથી. કોઈને રોપ જોતો હોય લઈ જજો. કારાજુ ભાઈ ન્યા કહેવાનું ધાણા ભાજી. અહીંયા ધાણા ભાજી જો કાનભાઈ વાવી દીધી છે, હેરંગપારીમાં હે ધાણા ભાજી. અને થોડીક વાવી જો અહીંયા. રીંગણી જોરદાર થઈ ગયો ભાઈ આપણી. જો એક અહીંયા રીંગણું છે, પણ હવે આમાં દવા છટાઈ ગઈ, એ નથી તોડવું. નહીં એમ નહીં, આને ભેગું રાખવાનું છે. અહીંયા કેટલા આવીએ? 4-5 ફુવારા આવીએ
અને બીજા 8-9 આમ આવીએ અને લાઇટ નથી એટલે હાલી જાય આરામથી. એ ભાઈ આપણે જો આ કોરું પડ્યું ને આમાં ટ્રેક્ટરનો ને આ ને તે ટોર બહુ છે જી ગારામાં ને આપણે હલરું નાખ્યા ને એટલે આમાં ખેડા પલાયરા વગર ખેડા છે નહીં એટલે આમાં પલારવું છે. તો આમાં 4-5 ફુવારા આવીએ ને બાકી હેરંગ અહીંથી અમને લાઈન કરી દઈ. આમાં 2-3 લાઈન પછી અલગથી કરી દે હું એટલે પી જાય. ભૂકો થોડોક છે એટલી ખની રહી જાય પણ ત્યાં એટલો ટોરે નહીં હોય કદાચ એટલે વાંધો નહીં આવે. અને હવે પછી જો આને નહીં પલાર્યું ને તો પાણી થઈ રહે એટલે પલારીએ નહીં ને ખેડવું બહુ હાડ પડીએ. એટલે હાલો અમે બે હવે આવ્યા છે અહીંયા લાઈનોની તૈયારી કરવા. 11:30 વાગ્યા હજી લાઇટ આવી નથી. તો હાલો આજના વિડીયોનો કરી દઈએ એન્ડ. ફરી મળી નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.